અમદાવાદને વધુ એક વંદે ભારત ટ્રેન મળી છે। અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધી દોડશે આ ટ્રેન અને આજે સાંજે 4:45 અમદાવાદથી ટ્રેન ઉપડશે। આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે અને મુસાફરોની સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે। ભારતીય રેલવે પ્રાદેશિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અપગ્રેડેડ સ્ટેશનો, નવી રેલ લાઇનો અને અત્યાધુનિક સેવાઓ દ્વારા સુધારેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે। અસારવા ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ છે। આ અત્યાધુનિક ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમ કે આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોયલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અને સીસીટીવી કેમેરા। આ ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને ઝડપી, સલામત અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે। ટ્રેન નંબર 09663 ઉદયપુર શહેર અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2016ના રોજ ઉદયપુર શહેરથી બપોરે 12:25 ઉપડશે અને અસારવા બપોરે 5:15 પહોંચશે। માર્ગમાં ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી, એપીએમસી ચેરમેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શામળાજી મંદિરના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા।